હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગ વિડીયોમાં. તો સવારના 11 નહીં, આમ તો બપોરના કહેવાય, 11 વાગી ગયા છે અને આપણે વિડીયોના શૂટ માટે આવી ગયા. બ્લોગ અહીંયાથી જ સ્ટાર્ટ કર્યો હોય. ઘરે થોડા કામમાં હતા તો ભૂલી ગયા, બરાબર. તો અહીંયા આવીને બ્લોગ ચાલુ કર્યો હોય. કાળું જુઓ આવી ગયો. રંજીતે વિશાલનો ફોન કર્યો, થોડી વસ્તુ મંગાવવાની છે અને આ જુઓ ખેતી કામ ચાલુ, પેલી બાજુ જાર વાઢવાનું ચાલુ છે નહીં કાળું? દાળીએ હે ને. હા, તો હજુ અમે તો 3 જણા આવી ગયા, બરાબર. હજુ વિશાલ ને પોમો અને શક્તિ ને બધા આવવાના બાકી. હીરા આવે ને એટલે વિડીયોનું શૂટ ચાલુ કરીએ. આજ પુષ્પા 2 નું શૂટ કરવાનું, એક બીજો ભાગ કાલનો થોડો અધૂરો પડ્યો હતો, એનો પાર્ટ 2 પણ શૂટ કરવાનો હોય. તો મળીએ આગળ. રંજીત આ બાજુ ઠેલી બતાવી તો રંજીત. આ જો વિડીયોના શૂટ માટે સામાન શ્રીવલ્લીનો હાલ્લો ને એમાં કાળું. શ્રીવલ્લીનો હાલ્લો અને પુષ્પાની લુંગી. હા, બહુ જ મજા આવવાની છે. ચેનલ આવશે એટલે તમે વિડીયો જોઈશો, હસી હસી તૂટી જવાના. એટલા બધા કોમેડી વિડીયો બનાવવાનું ચાલુ કર્યું. કાલ રાતનું પણ એક શૂટ બાકી હતું, એ શૂટ પૂરું કર્યું. કાલ રાતે લગભગ 1:30 વાગ્યા સુધી વિડીયોનું શૂટ ચાલુ હતું. એક ભૂતનું વિડીયો બનાવવાનું હતું, તો 9 વાગે શૂટ ચાલુ કર્યું હતું અને મિનિમમ 1:30 વાગે જતો કાઢ 1:30 વાગે શૂટ પૂરું થયું હતું. ઠંડીમાં શરદી થઈ જાય કાઢું. અને પહેલાં આમ તો સ્ટાર્ટિંગ 9 વાગે કરી દીધું, પણ પબ્લિક થોડી વધારે ભેગી થઈ જાય એટલે શૂટ કરવાની મજા આવતી નથી. પણ બધા છોકરાને બધા વેરાઈ જાય ને, બધા હવરા ઘરે જઈને સૂઈ જાય એટલે આપણે શૂટ ચાલુ કરીએ અને થોડું વાતાવરણ શાંત થઈ જાય એકદમ, એટલે ભૂતના વિડીયોને શૂટ કરવાની વધારે મજા આવે નહીં કાઢું? એ ભૂતનો વિડીયો 1 વાગ્યા સુધીનો શોટ બહુ મસ્ત હતો, કલાકનો. હા, ભૂતના વિડીયો એકદમ ફૂલ કોમેડી છે અને મહેનત એટલી કરી છે ને. હવે બાકીનું કામ બધું એડિટિંગમાં છે, એ કરીશું ને એટલે ચેનલ લગભગ હવે 2 દિવસમાં લોન્ચ કરવાનું વિચારીએ છીએ. અને પાણી આવી ગયું એવું લાગે. પાણી આવ્યું રંજીત? આ વિશુને કેવું પડશે પાણી આવી ગયું વહેલા. તમારે પેલું માળા વાળવાનું પેલા તો મારે જ વાળવું પડશે. ના, તમે ના વાતો તો બેડા ઢીલા થઈ જાય ને, ખબર ને. વિડીયોની સ્ક્રિપ્ટ લીક ના કરીશું તમે યાર, અત્યારથી ડાયલોગ બધા કહી ના દો. તો હામે છોડ્યું નહીં પોણી આદત હામે કેનલ હમી થઈ ગઈ લાગે. કેનલ હમી થઈ ગઈ લાગે. તો મિત્રો હે ને, આપણે આ લોકેશન તો ફિક્સ કરી દીધું છે. મોટા ભાગના વિડીયોનું શૂટ આ લોકેશન ઉપર જ આપણે કરીએ. લગભગ 3 વિડીયો તો આજ શૂટ લીધું હોય ને લોકેશન. અને આજ લગભગ ત્યાં ભઠ્ઠે જવાનું થાય પુષ્પાના સીન માટે. તો વ્લોગમાં બન્યા રહેજો. અને લોકેશન સાફ રાખવાનું કામ કાળું ના આપ્યું, બરાબર નહીં કાળું? હારું કામ તને આલ્યું ને? મને આપેલું તાર બરોબર સાફ કરી નાખજે લે. એમ નહીં કાળું, તાર રોજ સવારે આવીને વાળી દેવાનું બધું, બરોબર? જગ્યા બનાવી દેવાની આપણી. તો મિત્રો આપણા બાકીના મેમ્બર પણ આવી ગયા. જો એલકે એમને આજ તો આવ્યા એટલે કાલે આવ્યા હતા. બોર હજુ કાચા છે. જો રંજીત ને બનાવવાનું ચંદન ના લાકડા છે કણ પડે કેજો. કાળું એ કરી અગરબત્તી પેલી. તો મિત્રો શૂટ હવે ચાલુ કરીએ, મળશું થોડી વારમાં.
તો મિત્રો આપણે વ્લોગ સાંજને રાતના કેટલા વાગ્યા 9 લગભગ વાગ્યા એટલા વાગે આપણે વ્લોગ ચાલુ કર્યો ને આ કડિયા કામ ચાલુ છે અહીંયા આ સબીરભાઈ મીર કડિયા કામ કરે છે આપણે હેલ્પ કરાવવા આવી ગયા છીએ અને આ રાજુભા અને રેત ચારવાનો પ્રોગ્રામ છે રેત ના છોડા આ જો શક્તિ એડિટર આપણો બખડિયા વળગાડી તો આપણે ત્યાં કામ પતાવીને તલાઈને પડ બાજુ ખાઈ બઈને આવી ગયા અને વિશાલીને લાકડા ગોતો તાપ કરવો ઠંડી વધારે છે એટલે હજુ રંજીત ખાવા ગયો રંજીતે આવશે પકડી તાપ કરીને બેસીએ સુખ દુઃખની વાતો કરીએ અને હજુ એક તાપતા થોડી એક કોમેડી ક્લિપ લઈ લઉં થોડી જોજો તમે કેટલી કોમેડી થાય તાપતા કોમેડી કરે વિડીયો મેં કોમેડી કરવાની એમની બેઠા બેઠા કોમેડી કરવાની અને વિશાલીને લાકડા લેવા જ્યાં લઈને આવો એટલો વાત જો ભાઈ તાપ ચાલુ થઈ ગયો અગુણ આવ્યું જેવું મારો યુટ્યુબ મેકવાનો બ્લોગ યુટ્યુબ મેકવાનો હોય યુટ્યુબ ને લે યાડુઆ યાડુ કેવાય લે યાડુઆ પંપ યાડુ ના કેવાય લે એટલે યાડુ કેવાય લે ખબર ના પડે લે યાબુટ કેવાય યાબુટ યાડુઆ પંપ યાબુટ યુટ્યુબ ને યાબુટ શું નામ કહેવાય જે કેવું હોય કે ને ભાઈ તો મિત્રો હવે ઘડીક તાપીને ઘરે જઈને હોઈ જઈએ અને મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી રામ રામ ગુજરાતી ડાયરાને બાય બાય